શું કરું? આજે મારા ઓલાદ ત્યાંથી ઉવા છે ને અહીંથી આવ્યા છે. હું મારા ઓલાદ માટે રહું છું સાહેબ. હું મકાન માટે નથી રહતો. તમારા છોકરા આટલા વડા રડતા હતા પણ એને એટલી એને નથી ગેલો એને કાંઈક એને સહાયતા કરી પણ અમારા આટલા ભાઈઓ બધા બીજા ઘર ભેગા થઈ ગયા એટલે અમારે સરકાર પાસેથી વિનંતી છે. અમારે મારો દીકરો છે એના 4.5 લાખ રૂપિયા કરજો છે તો અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે. અમારો કરજો નથી ભરાણો સાહેબ. તમારા મકાન ફેંકી દીધા. મારો બાપ મને કહેતો હતો કે સરકાર માય બાપ હોય છે. બારે સુઈ જાઉં સાહેબ એમ ને મારા ઓલાદને હું અંદર સુવરાવું છું. માય બાપ આવો ન હોય એમ કે જે મારી છત ઉજાડી નાખે. આ અમારું નુકસાન આટલું થાય છે છતાં પણ તમે બળજબરીથી અમને ખવડાવો પીરાવો. આ શબ્દો એ લોકોના છે જેમના ઘરો ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં તોડી પડાયા. બેટ દ્વારકામાં સતત 7 દિવસ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી, જેમાં કુલ 384 મકાનો તોડી પડાયા છે. મકાન આખું તોડી પડાયું છે અને કાટમાળ નીચેથી સામાન શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ તોડી પડાયેલા મકાનોની અંદર 13 ધાર્મિક દબાણોનો પણ સમાવેશ થાય છે. તમારા છોકરા આટલા વડા રડતા બેન તમારું એક મૂકશું તો બીજા નામે મૂકવું જોશે. હું કીધું સાહેબ અમારે એકતા મૂકી દે, અમે નારિયાવરા ભાંભુડાવરા છે એકતા મૂકી દે સાહેબ. કેમ બનાવે? હજી 4.5 અમારે મારો દીકરો છે એના 4.5 લાખ રૂપિયા કરજો છે તો અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે ને બીજા છોકરા છે એના માથે 1.5 લાખ મારું ઘરવાળો છે એના માથે 2.5 લાખ કરજો છે અમે બનાવ્યા. હજી અમારો કરજો નથી ભરાણો સાહેબ. તમારા મકાન ફેંકી દીધા. જે મકાનો તોડી પડાયા છે તેમાં 9 વાણિજ્ય દબાણોનો પણ સમાવેશ થાય છે. આ તમામ મળીને 1,21,746 ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવાઈ હોવાનો પ્રશાસનનો દાવો છે, જેની અંદાજિત કિંમત 62,72,297,000 રૂપિયા થાય છે. અમારો ધંધો તોડી નાખ્યું, અમને તોડી નાખ્યા, અમારા મકાન તોડી નાખ્યા સાહેબ એમ. અગર માણસ મારો બાપ મને કહેતો હતો કે સરકાર મારી બાપ એટલી થઈ ગઈ છે કે અમે બેસીએ બેઠા રહીએ એમ. સિર્ફ તમારા આગળ સુપડાવે છે, ફુલ્લોજર છે ને તમે અમારા ગરીબ ઉપર ન ચલાવશો તો કેના ઉપર ચલાવશો? અમે સમજીએ છીએ કે આજે હું કરોડપતિ હોત કે તો વકીલ રાખત, ઓલો રાખત, તેલો રાખત. મારા આગળ તો ભૂખ જ છે. આજે રોડ મકાન બનાવ્યું છે અને રોડનું કામ આવ્યું છે તો હું કહું કે અન્યાય થાય છે કે એમને એમના ઘર ખાલી કરવા માટે પૂરતો સમય નહોતો આપવામાં આવ્યો અને બુલડોઝર એમના ઘરે પહોંચી ગયા અચાનક.